મારું નામ જાવીદ છે. હું ભરૂચ એપીએમસી માર્કેટમાંથી બોલું છું, જંબુસર બાયપાસ ચોકડીથી. હાલમાં ભરૂચ માર્કેટના અંદર એટલા સદંતર ભાવ મોંઘા છે કે લોકો, ગરીબ માણસ જે સામાન્ય લોકો છે તે લોકોથી તો 10-20 રૂપિયાની વસ્તુ લેવાય નહીં, અને જે મોંઘું છે તે લોકોને મોંઘું પડે છે. હવે રીંગણાનો ભાવ છે, પહેલે 50 હતો, હમણાં રીંગણાનો ભાવ 120 છે. અને બીજું કે બધી જ વસ્તુ, શાકભાજીમાં ટામેટા છે, રીંગણા છે, તવેરસિંગ છે, ઓલવેઝ વસ્તુ મોંઘી છે. પહેલે ટામેટા 30 હતા, હમણાં ટામેટા 70-80 રૂપિયા કિલો થઈ ગયા છે. આનું કારણ એ છે કે 1-1.5 મહિના પહેલા જે વરસાદ આવેલો એનાથી ખેડૂતોને બહુ નુકસાન ઘણો છે. ભરૂચના અંદર લોકલના ખેડૂતો એટલા ટેન્શનોમાં છે કે જેની કોઈ વાત ના પૂછો. હમણાં જે આઉટ સિટીથી જે માલ આવી રહેલો છે નાસિકથી, એમાં લોકોને ફાયદો છે અને લોકોને નુકસાન બી છે. તો પૂરતું માલ જેવું ભરૂચના ખેડૂતોનો જે સહકાર મળે છે એવો માલ બીજી જગ્યાથી આવતું નથી.